લાલચમાં બીજી સંસ્થામાં ગયો અને ત્યાં ગયા પછી મને સમજાયું ગુરુ જ્ઞાન પ્રદાતા ચ તમનાશક પરઃ વિનયમ શીલમાદાય માર્ગદર્શયતિ સદા. ગીતાજીના આ શ્લોકમાં એવું કહેવા માગે છે કે ગુરુ છે એ જ્ઞાનનો દાતા છે, ગુરુ છે એ અંધકારનો નાશક છે અને ગુરુ હંમેશા શિષ્યને સદ્ગુણો અને વિનયના માર્ગે જ બતાવે છે. તો આ ઉપરથી એવું કહી શકીએ કે આજનો શિક્ષક છે એટલે બધું આવડતું એવું શક્ય નથી, પણ અત્યારના જમાના પ્રમાણે શિક્ષક ફૂલી અપડેટ હોવો જોઈએ. ટૂંકમાં શિક્ષક ક્યાંય પાછો ન પડવો જોઈએ, એને શિક્ષક કહેવાય. બીજી વસ્તુ કે શિક્ષકને ક્યાંક ને ક્યાંક જ્ઞાનની જરૂર પણ પડતી હોય છે. તો એવા જ એક શિક્ષકની આપણે વાત જાણીશું. તો એ શિક્ષકના પોતાના મુખે પોતાની આપવીતી જણાવશે કે પોતાની કપરી પરિસ્થિતિ હોય તો એનો કેવી રીતના સામનો કર્યો હોય. માર્ગદર્શન વગર આગળ ચાલેલા હોય ને માર્ગદર્શન મળ્યા બાદ જે આગળ ચાલ્યા હોય એ બંનેનો તફાવત પણ આપણને જાણવા મળશે. તો આપણે ચાલો એના મુખેથી જ સાંભળીએ તેની કેવી જર્ની રહી. ડૉક્ટર કેશવ ફાઉન્ડેશનમાં 2019થી જોડાયેલો છું અને હું પહેલાં ચભડિયા પ્રાથમિક શાળામાં કામ કરતો હતો અને ત્યાં મિનિમમ એટલે કે બ્રિજ કોર્સ તેમજ રેગ્યુલર સબ્જેક્ટ ગણિત, ગુજરાતી, EVS જેવા વિષયો ભણાવતો હતો. ત્યાં શરૂઆતની અંદર બાળકો ખૂબ જ નબળા હતા. તે લોકોને મેં વિષયો તેમજ મિનિમમના કોર્સિસ ભણાવીને તે લોકોને આગળ વધાર્યા. કોરોના કાળ દરમિયાન મારા પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી અને ત્યારે મારા ઘરનું ભરણ પોષણ થઈ શકે તેમ નથી અને હું પગારની લાલચમાં બીજી સંસ્થામાં ગયો અને ત્યાં ગયા પછી મને સમજાયું કે આપણી સંસ્થાના નીતિ નિયમો જે છે તે આપણા માટે જ છે અને એ જે નીતિ નિયમો છે આપણા ગ્રોથ માટે છે ને આપણા વિકાસ માટે છે. ત્યારે ત્યાં એ સંસ્થામાં ગયો ત્યારે મને સમજાણું અને તે પછી મને થોડોક પસ્તાવો થયો અને મેં ત્યારે એવો નિર્ણય બી લીધો કે ઉતાવળે કોઈ નિર્ણય લેવો ન જોઈએ, કે કારણ કે મેં ઉતાવળે જે નિર્ણય લીધો બીજી સંસ્થામાં જવા માટે તે મને અત્યારે ભારે પડ્યો તેવું મને લાગે છે. અને પછી ત્યારબાદ મને ખૂબ જ પસ્તાવો થયો અને તે પછી મેં મારા CS સાથે મેહુલભાઈ સાથે વાત કરી અને તે ગીતામાં લખ્યું છે કે ભાઈ અર્જુનના સાથી કૃષ્ણ ભગવાન હતા તેવી રીતે મારા સાથી જે મારા CS છે જોશી મેહુલભાઈ તે મારા સારથી બનીને મેં તેમને વાત કરી કે ભાઈ મારે અહીંયા આ રીતે મને આવતું નથી અને મારે હવે આપણી સંસ્થામાં ડૉક્ટર કેશવ ફાઉન્ડેશનમાં મારે પાછું ફરીવાર મારે જોડાવવું છે. તો તમે ઉપરી સાહેબને વાત કરો અને મને પાછું ફરીવાર મને સંસ્થામાં કામ કરવાનો મને મોકો આપો. અને પછી સાહેબારે સાથે વાત કરી અને સાહેબે ઉપર વાત કરી કે ભાઈ ચંદુને આ રીતે આવવું છે. તો સાહેબે વાત કરી અને સાહેબે એમ કીધું કે ભાઈ ના તમે આવતા રહ્યો. પછી સાહેબના માર્ગદર્શન હેઠળ મેં કામગીરી શરૂ કરી અને ફરી પાછી મને જે ચભડિયા પ્રાથમિકમાં ભણાવતો હતો શાળામાં તે જ શાળામાં મને ભણાવવાનો મોકો મળ્યો. અને પછી સાહેબના માર્ગદર્શન નીચે TLM વર્ક છે, ભણાવવાની મેથડ છે, ભણાવતા એક્ટિવિટી છે, ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન આપીને વર્ષ પછી 2023માં મને બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ મળ્યો. તે પછી મારી કામગીરીમાં વધતો મેં ગ્રોથ કર્યો, નવી એક્ટિવિટી જાણવા લાગ્યો, નવા TLM બનાવવા લાગ્યો, નવી પ્રવૃત્તિ કરવા લાગ્યો, વાર તહેવારની ઉજવણી કરવા માંડ્યો. તે પછી સાહેબ અવારનવાર મારી વિઝિટમાં CS સાહેબ આવતા, ઝોનલ ગોવિંદભાઈ પણ મારી વિઝિટમાં આવતા અને ત્યાર પછી મારા સારથી એવા મેહુલભાઈ સાહેબે મને એવું જણાવ્યું કે તું ભાઈ એવું લાગે તો ટીમ લીડરમાં તું કામ કરી શકે એમ છે, તો તું સાહેબને વાત કરીને તારું પ્રમોશન કરાવું. અને 2024માં
મને ટીએલ તરીકે પ્રમોશન મળ્યું. ત્યારે હાલમાં હું ટીએલ તરીકે કામ કરું છું ને મારી નીચે 10 સ્કૂલ છે અને 11 ટીચર છે. કેઆરએસ શોપની પહેલાં તો જે ટ્રેનિંગ આપવામાં આવે છે કે ભાઈ રેગ્યુલર સબ્જેક્ટ છે, બ્રિજ કોર્સ છે, તો એ લોકોના ટ્રેનિંગ, પછી લાઈફ ક્લાસ છે, પછી જ્યોતિધર છે, એ બધી જે એક્ટિવિટી છે અથવા ટ્રેનિંગો છે તેમાં જ્યોતિધરની ટ્રેનિંગમાં આપણો પોતાનો કે ગ્રોથ થતો હોય છે. અને જ્યારે શરૂઆતમાં હતું તો ત્યારે મારામાં આત્મવિશ્વાસ ખૂબ જ ઓછો હતો, તો તેના ઉપર કામ કરીને અત્યારે હાલમાં ઘણો બધો આત્મવિશ્વાસમાં કામ કર્યું છે. અને અત્યારે મને એવું લાગે છે કે ભાઈ મારામાં આત્મવિશ્વાસમાં વધારો થયો એવું લાગે છે. કોઈ પણ સંસ્થા હોય કે કંપની હોય, પોતાના નીતિ નિયમો હોવા જરૂરી છે. જો નીતિ નિયમ ના હોય ને તો પોતાનો વ્યક્તિત્વ વિકાસ અટકે છે એવું હું માનું છું. કારણ કે આપણે ચંદુભાઈની સ્ટોરીમાં જાણ્યું કે એ સંસ્થા છોડ્યા બાદ એનો પોતાનો વિકાસ છે એ રૂંધાઈ ગયો છે. તો એને છોડ્યા પછી ખબર પડી કે કોઈ પણ સંસ્થાના નીતિ નિયમ હોય શરૂઆતમાં આપણને આકરા લાગે છે, પણ જ્યારે એમાં લાંબો સમય ટકી રહીને કામ કરીએ તો આપણું જે લક્ષ્ય નક્કી કરેલું હોય ને એ આપણે નીતિ નિયમમાં રહીને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એવી જ રીતના સંસ્થાની કોર વેલ્યુ છે તે સતત શીખતા રહીને સ્વવિકાસ, જે ચંદુભાઈએ સાબિત કરી છે અને એમાં એને સફળતા મળી છે, જેથી ટીમ લીડર બન્યા. આભાર.